કોથમરી પાલકની ભાજી આ એક જ મશીનમાં છે ને આ મશીનને મસાલા કપાઈ જવું છે એટલે તો હાલો મિત્રો, સ્વાગત છે તમારા નવા વિડીયોની અંદર. તો મિત્રો આપણો આ છે પહેલો એટલે કે ફર્સ્ટ બ્લોગ છે. તો મિત્રો તમે જોઈ શકો છો આજે આપણે પહેલો બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. તમને આ ચેનલમાં તમને બ્લોગ બોલેરાના રિલેટના તમને જોવા મળશે. તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે આપણી ગાડી લોડ કરીને, એટલે કે સાવરકુંડલા માર્કેટિંગ એડમાં તમને આજે મિની બ્લોગમાં તમને આજે બતાવી દઈશું. તો આપણે બેસી ગયા છીએ ગાડીમાં બેસીને પછી અમારા ગાડીવાળા ડ્રાઈવરોની જિંદગી કેવી હોય છે, આવા બબલા ખાવાની જિંદગી હોય છે. તમે જોઈ શકો છો ગાડીમાં બેઠા પણ અત્યારે બબલા ખાવા પડે છે. તમે જોઈ શકો છો આ છે આપણી ગાડીમાં જો અત્યારે કેવું નામ મસ્ત આપણે માતાજીનું લખાયું છે. તમે જોઈ શકો છો. આ ગાડી બીજી એક ભાઈબંધની ગાડી છે ને તમે જોવો અત્યારે આ છે આપણી બોલેરો ગાડી છે જીજત સૌદવાળી. તમે જોઈ શકો છો આજનું ટ્રાફિક છે સાવરકુંડલાની માઇલકોર પર. તમે અત્યારે જોઈ શકો છો આવક અત્યારે અવડી આવી છે. તો હાલો તો મિત્રો તમને એક વસ્તુ આજે બતાવીશ, તમને ખાસ એક વસ્તુ બતાવીશ. બકાલું હોય વસ્તુ હોય, બકાલો ડુંગળી મરસા કોઈ વસ્તુ કાપવું હોય તો તમને આજે એક વસ્તુ તમને હું બતાવું છું આ વિડીયામાં. અલગ અલગ મશીનનો લેવા પડે. એક મશીનમાં બધી વસ્તુ થઈ જાય. જો આમાં 6 બ્લેડ આવે, કટાઈ કહાય નહીં. આ ફાઈબરનું આવે, પડી જાય ને તો તૂટે નહીં. આની અંદર તમારે ડુંગળી હોય, મરચાં હોય, આદુ હોય, લસણ હોય, બીટ હોય, કોબી હોય, મેથી, કોથમરી, પાલકની ભાજી આ એક જ મશીનમાં છે ને આ મશીનને મસાલા કપાઈ જવું છે એટલે બહાર આવ્યું હતું. આની અંદર ભરી દેવાનું, ખાલી ઉપર રાખી લોક ખોલીને પુશ કરવાનું. વગર લાઇટ પાવરનું મિક્સર કહેવાય. વાડીએ પ્રોગ્રામમાં પાર્ટીમાં ઘેરે ઉપયોગ કરવો હોય ને કલાકોના કામ મિનિટોમાં કરી નાખે. ડુંગળી હોય, મરચા હોય, આદુ હોય, લસણ હોય. એક મિનિટ કાકા પેલા ડેમો જોઈ લો. જો કાકા ડુંગળી મરચા તો બધા મશીન કાપે. આ મશીનની મજબૂતાઈ જોઈ હોય ને કાકા તો આની અંદર કાકા આદુ નાખવું પડે. એટલું આદુ તમે મિક્સરમાં નાખજો, મિક્સર બળી જાય, ઉભરી જાય અથવા બંધ થઈ જાય. આની અંદર નાખી ખાલી ઉપર નાખીને પુશ કરો ને ડુંગળી મરચા, આદુ, લસણ, બીટ, કોબી, મેથી, કોથમરી, પાલકની ભાજી કલાકોના કામ છે ને આ મિનિટોમાં કરી નાખશે. હા જો કાકા આ દુકાને લેવા જાવ કે ઓનલાઈન મંગાવો આ 400 રૂપિયાનું મળે જ છે. આપણે અત્યારે એડવર્ટાઈઝ કરી 200 રૂપિયા. એક મિનિટ સાંભળો પેલા મને પછી તમને ગમે પ્રશ્ન પૂછજો. 200 રૂપિયાનું મશીન આવે, લાઇટર ફ્રી. પછી મારું કામ હવે ચાલુ થાય. આપણા કાકા છે ને દેખાડવાનું અલગ, દેવાનું અલગ નહીં. તમે એમ કહો ને કે આ મને મશીન ગમ્યું છે ભાઈ, મને આ મશીન દે અને આમાં આદુ કાપી દે આમાં કાપી દે. આ પડી જાય તો આ તૂટશે નહીં, ટેન્શન નહીં લેવાનું. મારું કામ મોટી વડાય છે, કાંઈ બહારનું નથી. તમારું કયું કામ? અરે તો કાકા નામે ઓલા કિરીટભાઈ ને નોકરી બહુ કરી. હા નહીં, હા ઠાકડા હતા કે હા એના પાણીનો પ્લાન્ટ